આજે સવારે હું ઉઠીને ખખોરિયું કરીને બહાર આવીને રૂમમાં ત્યાં તો જો બે પંખીડા મસ્ત બારીએ બેઠા હતા અને મસ્ત વાલ કરતા હતા. તો મેં કીધું હાલો વિડીયો રેકોર્ડિંગ કરી લો. તો મસ્ત કેટલા ક્યુટ લાગે છે જો. તો મેં વિડીયો કરતા કરતા મને એમ થયું પાસે જાઉં. તે તો પંખીડા ઉડી ગયા. પછી મેં કીધું કે હવે શું બીજું હું એક તો ઉડી ગયું ને એક બીજું હતું ને પાસે ગઈ ને ફર કરતું ભાઈ ગયું. એટલે મેં કીધું ઠીક છે. મહેક આવી ગયા તો ઉપર આવ્યા કે ઉઠી ગઈ કરીને. તો હું નીચે આવી નાસ્તો બનાવી દીધો એ લોકોને. 6:45 વાર હતી. જો થોડીક વહેલી ઉઠી ને મોર્નિંગ વોક હમણાં હું કરતી નથી. તો વિચાર છે કે કાલથી સ્ટાર્ટ કરું. દૂધ આવી ગયું, દૂધ ગરમ કર્યું, ઘરકામ રૂટીનનું કરી લીધું ને બારે ફર્યું ને વારી જ લીધું. તડકો બહુ થઈ જાય છે ને પગ એવા ધકતા હતા ને તો મેં કીધું કે આ રાત આખી ગઈ તો પગ આપણે દેશમાં જેમ ગુજરાતમાં ઠંડુ થઈ જાય ને રાતે એમાં અહીંયા હવા કે ન હોય ફર્યું એકદમ ગરમ જ હતું સવારે ને રાતે લૂ હોય બાપરે અહીંયા તો. એટલે પછી મેં વારી લીધું સવારમાં અને કંઈક તો એમ જ સવારે મને ઉઠવાનું મન નથી થતું હાલવાનું ને એસીમાં હોય ને તો એમ થાય કે નથી નીકળવું બારે બહુ ગરમ છે ને અહીંયા તો રાતે લૂ હોય એવું એમ. ને પછી વારી કરીને રૂટીન કામ થોડું ઘણું નિપટાવી અને બેસી ગઈ હું વાળમાં તેલ નાખવા માથામાં. મને એમ થયું વાળી બહુ ઓલા થઈ ગયા છે હમણાં તો કંઈક લેપ પહેલા લગાવતી હવે નથી લગાવતી એટલે. ને મેં મારી વહુને લગાડી દીધી કામે અને ઉપર જવાની આળસ થતી હતી એટલે મેં સવારમાં નાઈને જ ઉતરી હતી ને તો મેં કીધું જો મારી વહુ કેવી ખૂણે વહી જાય બધે કામ કરી લ્યો ફટાફ કે ઝપાટો જોવો તમે. એટલે આને 1.5 વર્ષ થવા આવ્યું છે પણ હાઈ ક્લાસ કામ કરે એટલે મને મજા આવે. એટલો મારો હથવારો એમ કામવાળી તો છે એની કામવાળી મળતી નથી એટલે ઘાણી થઈ જાય છે બીજું કંઈ નથી. ને 12 વાગ્યા ને એટલે મેં કીધું હાલો દાળ ભાત ને બધું મૂકી દઉં. દાળ તો આજ નથી બનાવી, આજે મેં મગનું શાક કર્યું હતું એટલે મગ પલાળી દીધા હતા. ના દોયડું બે મળી ગયું છે ને તે જે હાથ પર ફેરવું પછી બપોરે મને એમ થયું ઘાલ જરીક વાર કૂદું તો થોડીક વાર કૂદી ને પછી થાકી ગઈ એટલે 25-30 તો માન કૂદી કોણ જાણે. ગયું તો નતું પણ ઘડીક વાર કૂદીને મૂકી દીધું. મેં કીધું બસ છે તો ફૂદક કરીને હમણાં તો આમ જ દી જતો હોય મારો. ને પછી વાનગી વઘાર કરવા બાકી ગયા હતા ને મગ નહીં એટલા તો આજે તો મગ ભાત ને રોટલી ની હતું એટલે મેં તો વળી આજે ચણાની રોટલી કરી હતી ચણાની લોટની. તો એકચ્યુઅલી છે ને કાલ રાતે દાળ ઢોકળી કરી હતી. તો દાળ ઢોકળીમાં જે આપણે ચણાનો લોટ બાંધીને એ વાળો લોટ થોડોક વધારે બંધાઈ ગયો હતો. તો મેં કીધું હાલ ને આમાંથી મારે બપોર રોટલી હાલ તો મેં ફ્રીજમાં રાખી દીધો હતો ને બપોર એની જ રોટલી કરી નાખી. મગનું શાક વઘારું છું ને અમારે અહીંયા ઓડિશામાં બહુ ગરમી છે હમણાં. આજે તો મસૂરની દાળ કે તુવેર દાળ કે કઈ કર્યું નતું, મગનું શાક હતું એટલે મેં કીધું આજે પ્રોટીનનો સોર્સ તો છે જ તો નથી કરવી દાળની કારણ કે મગ ભાત અમારા ઘરમાં બધા ના લે તો દાળ ન બનાવું તો ચાલે એટલે. અને દાણા ભાજી નાખીને મસ્ત મગ રેડી થઈ ગયા ને જો આ ચણાની લોટની રોટલી વણવામાં થોડીક તકલીફ થાય. એક તો ફાટી ગઈ બગડી ગઈ નથી. 2 રોટલી થઈ ગઈ સરસની. 2 રોટલી મેં ખાધી હતી ઘી ચોપડી ને જો આ કાચું કચુંબર ને બધું જે કંઈ ખાધું જ ને મેં એનું પોષણ મૂલ્ય બતાવી દઉં. હમણાં 1:30 થવા આવ્યા હતા ને જો આખી થાળી મારી અને પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક અંદાજિત બધું પોષણ મૂલ્ય છે આમાં. ને હમણાં તો રોજ બપોરે મોટી કેરી ખાઈ લઉં છું. 5:30 કસરત કરવા માંડી. હવે કસરત તો રોજ હું કરી જ લઉં છું પણ હાલવાનું સેટિંગ હજી નથી આવ્યું. આજે 10મો દી થઈ ગયો મારે પણ હજી હાલવાનું નથી ચાલુ કર્યું મેં. ગરમી બહુ છે એટલે મન નથી થતું સવારમાં. બીજું કઈ વાંધો નથી તો હવે મોર્નિંગ વોક સ્ટાર્ટ કરીશ ધીરે ધીરે. એક્સરસાઇઝ થઈ ગઈ છે અને હવે મને આ એક્સરસાઇઝમાં કમ્ફર્ટેબલ લાગવા માંડ્યું છે તો હું સોચું છું કે કાલથી નવી એક્સરસાઇઝ ચાલુ કરું. અને આજે જે એક્સરસાઇઝ કરી છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ. અને હવે આમાં રેગ્યુલર લાગવા માંડ્યું છે મને તો થોડુંક ચેન્જ કરું કરીને કાલે બીજી એક્સરસાઇઝ કરીશ. 3-4 દિવસમાં તો હેબિટ પડી જાય આપણને એટલે કમ્ફર્ટ ઝોન લાગવા માંડે. તો હવે આપણે કમ્ફર્ટ ઝોનમાં રહેવું નથી, થોડુંક કમ્ફર્ટ ઝોનમાંથી થોડુંક નીકળી પારે એટલે દર વખતે થોડું કરતાં આપણે 55 ને પહોંચવું છે તો થોડોક ટાઈમ તો લાગશે એટલે થોડુંક ચેન્જ કર્યા રાખી. બરોબર ચાલો આજે 22મી મે 2026 શુક્રવાર રેડ ક્રોસ મેટનું નિશાન. હવે શનિ રવિ સોમ મંગળ 4 દિવસ છે. બુધવારે પાછું વજન ડે અને આ વખતે તો જે હિસાબે મારી પ્રોગ્રેસ ચાલે છે તો મને આશા રાખું છું કે 1 કિલો અઠવાડિયાનો ઉતરવો જોઈએ. જોઈએ બુધવારે શું થાય, બુધવારના વિડીયોમાં બતાવીશ. બરોબર. અને જ્યાં સુધી ચા હમણાં ગરમી બહુ છે એટલે ગરમ કંઈ પીવાનું બહુ મન નથી થતું એટલે હમણાં નથી પીતી હું. અને જોઈએ આ અઠવાડિયે 1 કિલો વજન નહીં ઉતરે ને તો મેટાબોલિઝમ ઉપર કામ કરવું પડશે તો પછી જ્યાં સુધી ચા પછી રેગ્યુલર ચાલુ કરી દઈશ અને જોઈએ બરોબર છે. હવે આવતીકાલે મળીએ પાછા રાત્રે 10 વાગે. ત્યાં સુધી જબરથી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. તુની તબિયત ધ્યાન રાખજો અને બધાનું ધ્યાન રાખજો કે બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.